વિસ્તારમાં મવડી ગામમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર કબજાને દૂર કરવામાં સફળતા મળી. જણાવી દઉં કે ગેરકાયદેસર કબજાને દૂર કરવામાં સફળતા મળી છે. તેમ સરકારી જમીનની અંદાજિત કિંમત 8 કરોડ રૂપિયાની હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું. આ કાર્ય રાજકોટ શહેર દક્ષિણના મામલતદારના નિર્દેશન હેઠળ અનેક તંત્ર વિભાગોની ટીમના સંકલનમાં પૂર્ણ થયું. સર્વે નંબર 194ની 900 ચોરસ મીટર જમીન પર લાંબા સમયથી ગેરકાયદેસર કબજો ચાલી રહ્યો હતો, પરંતુ સરકારી અધિકારીઓ દ્વારા ત્વરિત પગલાં લીધા બાદ આ જમીનમાંથી કબજો દૂર કરવામાં આવ્યો. આ કામગીરીનો હેતુ સરકારી સંપત્તિની સુરક્ષાને સુનિશ્ચિત કરવાનું છે, જેથી તે જાહેર હિત માટે ઉપયોગી રહી શકે. આ કામગીરીમાં રાજસ્વ વિભાગ, પોલીસ અને સ્થાનિક પરિપ્રેક્ષક સંસ્થાઓએ સહયોગ આપ્યો. આ વિભાગોએ માત્ર કબજો શોધી કાઢવાનો જ નહીં, પરંતુ તેને દૂર કરવા માટે સમયસર અને અસરકારક પગલાં લેવો તે સુનિશ્ચિત કર્યો. આ સફળતાએ સરકારની શિસ્ત કામગીરી વિશે મજબૂત સંદેશ પ્રદાન કર્યા છે. આ ઓપરેશનનો સિદ્ધાંત એ છે કે સરકારી જમીનની સુરક્ષા અને યોગ્ય ઉપયોગ માટે તંત્ર વિભાગોની સંકલિત કામગીરી મહત્વપૂર્ણ છે.